નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો આપણે શું જોવાના છે, ખાસ અગત્યના કરંટ અફેર્સ ની અંદર તો કે નિમણૂકને લગતા પ્રશ્નો જોવાના છે, દિવસો અંગે ચર્ચા કરવાના છીએ અને હેલ્થના લગતા પ્રશ્નો પણ આની અંદર આવી જશે। તો તમારી જોડે જે તૈયારી કરે છે એમને ખાસ આ શેર કરજો, કારણ કે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે। તો ચાલો મિત્રો આપણે આમના વિશે જાણીએ। મિત્રો પહેલો જ પ્રશ્ન કંઈક આવો છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મેળવનાર વ્યક્તિ કોણ છે? પહેલા તો મિત્રો જાણીને તમને અંદરથી ઉત્સુકતા થશે કે સાહેબ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ છે શું? મિત્રો આ અંગ્રેજી ભાષા માટે આપવામાં આવતું સાહિત્યનું એક સૌથી ઉચ્ચ સન્માન છે। કઈ ભાષા માટે વાત કરીએ છીએ મિત્રો? અંગ્રેજી ભાષા માટે આપવામાં આવતું। અને કયા દેશ દ્વારા મિત્રો? તો કે ઓલા અંગ્રેજો, ઇંગ્લેન્ડના લોકો ભારત દેશને જે ભૂતકાળની અંદર લૂંટીને ગયા છે એ દેશ એટલે કે યુકે, યુનાઇટેડ કિંગડમ, એ અંગ્રેજી ભાષાના સાહિત્ય માટે આપવામાં આવે છે। સાહિત્યનું સર્વશ્રેષ્ઠ સન્માન કહી શકાય। કયું છે? તો કે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ। સાથે સાથે ઈ પણ યાદ રાખીએ મિત્રો, આ અંગ્રેજી ભાષામાં તો આપવામાં આવે છે, અંગ્રેજી ભાષામાંથી અન્ય ભાષામાં અનુવાદિત થાય ને એના માટે પણ આપવામાં આવે છે, અનુવાદિત થાય એના માટે પણ આપવામાં આવે છે। ત્યારે મિત્રો આને આવા નામથી ઓળખવામાં આવે છે। અહીંયા જેમ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ લખ્યું ને, તો અનુવાદિત કર્યું ને એને બુકર પ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે। ભારતમાંથી પણ બુકર પ્રાઇઝ મેળવેલા લોકો છે, હોય તમારે જાણવું છે તો હાલો આપણે જાણીએ। પેલા તો સાહેબ આ મેળવનાર છે કોણ? મિત્રો ખાસ જાણીએ તો એક યાદ રાખીએ, યાંગ સુજાંગ અને લીકિંગ નામની વ્યક્તિ છે, એમણે આ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મેળવ્યું છે। તો પેલા તો જાણીને પ્રશ્ન સાહેબ હાલની અંદર આ છે, તો કદાચ એવું પણ પૂછે તો ભારતમાંથી મેળવનાર કોઈ છે? યસ મિત્રો, ભારતમાંથી મેળવનાર બે વ્યક્તિ છે। એક તો બાનુ મુસ્તાકને પણ મળ્યો છે અને ગીતાંજલિ શ્રીને પણ મળ્યો છે। ભારતમાંથી પ્રથમ કહીને બુકર પ્રાઇઝ મેળવનાર ઈ આંતરરાષ્ટ્રીય તો આ વ્યક્તિ બાનુ મુસ્તાક, અને 2025માં જેને મળ્યો તો એ આ છે, અને પ્રથમ કહી દો આ ગીતાંજલિ શ્રી। આ બંનેને બુકર પ્રાઇઝ એ પણ કેવું આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યું। સર વિશ્વમાંથી પ્રથમ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મેળવનાર કઈ તો કોણ હે મિત્રો? ઇસ્માઇલ કડારે। કોણ છે? ઇસ્માઇલ કડારે। ખાસ યાદ રાખશું હો ભાઈ, વિશ્વમાંથી પ્રથમ કહીને તો વિશ્વમાંથી પ્રથમ કોણ છે તો કોણ આવશે? ઇસ્માઇલ કડારે। ભારતમાંથી આ યાદ રાખશું અને હાલના આ યાદ રાખશું। ખાસ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, તૈયારી કરે છે ને એમની જોડે પણ આ શેર કરજો કે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મેળવનાર કોણ છે, હાલમાં કોને મળ્યો છે, સાહિત્યને લગતો એવોર્ડ છે। ચાલો બીજો પણ અગત્યનો જ ક્વેશ્ચન છે, એમના વિશે પણ જાણીએ। સાહેબ હેલ્થને લગતો કંઈક પ્રશ્ન છે, હેલ્થની તૈયારી કરે છે મિત્રો, એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ વાળા મિત્રો, જેમ ખાખીની તૈયારી છે ને એમ હેલ્થની તૈયારી સાથે સંકળાયેલ વ્યક્તિ માટે આ સરસ મજાનો પ્રશ્ન। ભારતમાં પહેલીવાર લોન્ચ કરાયેલ ડોનાનેબેપ અથવા એને કહેવાય લોર્માલોજી કયા રોગ સાથે સંબંધિત છે? પેલા તો સાહેબ આ જે કંપનીએ દવા લોન્ચ કરી છે એની કંપની નામ છે ઇલી નામની કંપની છે ભાઈ, ઇલી નામની કંપની છે, એમણે આ ડોનાનેમેબ નામની દવા છે બનાવી છે। અને કયા રોગ આતે બનાવી છે? પેલા તો ચાલો ચાર ઓપ્શન આપ્યા, કેન્સર છે, મેલેરિયા છે, અલ્ઝાઇમર છે કે ડાયાબિટીસ છે। તો પેલા તમે કેન્સર વિશે જાણતા હશો મિત્રો, કેન્સરની દવાના બે નામ છે કંઈક આવા ભાઈ, અગાઉ ભૂતકાળમાં પણ પૂછાઈ ગયા ભાઈ, ટેક્સોલ અને બીજું એક નામ છે સિસ્પ્લેટિન। બીજું શું નામ છે? સિસ્પ્લેટિન। આ કેન્સરની દવાના નામ છે। આ દવા તો અહીં કેન્સરની દવા તો છે નહીં સાહેબ। મેલેરિયા છે ને એના માટે દવા હજી નથી, પણ રસીઓ છે અને અલગ અલગ પ્રકારની દવા પણ ડોક્ટર ડિસ્ક્રિપ્શનમાં લખી દે છે। મિત્રો અગાઉના કરંટ અફેર્સના એક વિડીયોની અંદર પણ આપણે જોયેલું છે, ખાસ જોજો એ વિડીયો, કે મેલેરિયા માટે પણ બાળકો માટે રસી બનાવવામાં આવી છે। મેલેરિયાની રસી છે મિત્રો, એનું નામ છે મોસ્કીરિક્સ। શું નામ છે? મોસ્કીરિક્સ નામની રસી છે સાહેબ। હાલો બે જાણ્યું, હવે કયો આવ્યું? અલ્ઝાઇમર। તો સાહેબ અલ્ઝાઇમર એટલે શું મિત્રો? મગજ સંબંધિત રોગ છે। ખાસ યાદ રાખશું, શરીરના કયા અંગને સંબંધિત રોગ છે મિત્રો? મગજ સંબંધિત રોગ છે અલ્ઝાઇમર। સાહેબ અલ્ઝાઇમરમાં શું થાય છે તો કે યાદ નથી રહેતું, ભૂલાઈ જાય છે સાહેબ। અમને એ બીમારી તો છે જ ભાઈ, એ વસ્તુ નહીં, પણ અલ્ઝાઇમરમાં જેમ જેમ સમય આવતો જાય, મતલબ વૃદ્ધાવસ્થા આવતી જાય છે ને, એ માણસને યાદ શક્તિ ધીરે ધીરે ગુમાવે છે, અને એને શું કહેવામાં આવે છે? અલ્ઝાઇમર। શું કહેવાય છે? અલ્ઝાઇમર। તો મિત્રો આ જે દવા છે ને એ કયા રોગ માટે ફાઇન્ડ કરવામાં આવી છે? અલ્ઝાઇમર નામના।
અને અલ્ઝાઇમર રોગ વિશે મિત્રો જાગૃતિ મળે ને એટલે 21 સપ્ટેમ્બરના રોજ ખાસ યાદ રાખશો ભાઈ, દિવસો પૂછાય એમાં હેલ્થ વાળા મિત્રો વિશ્વ અલ્ઝાઇમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ અલ્ઝાઇમર દિવસ, આ પણ પ્રશ્ન પૂછી શકે છે ભાઈ, આ પણ યાદ રાખવાનું છે. હજી એક છેલ્લા રોગમાં નામ છે ડાયાબિટીસ. મિત્રો તમે ડાયાબિટીસ માટે તમે હેલ્થની તૈયારી કરો છો એ પણ જાણો છો, અને કોન્સ્ટેબલ વાળા મિત્રો માટે પણ અગત્યનો પ્રશ્ન છે. શા માટે? તો કે જોઈએ સાહેબ, યાદ કરો, ડાયાબિટીસ થવા માટે જવાબદાર એક અંતઃસ્ત્રાવ છે અથવા તો હોર્મોન છે, અને મિત્રો તમે એમને ઇન્સ્યુલિન થી ઓળખો છો. ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ છે. આમની ઉણપ થાય ને ઇન્સ્યુલિનની, એટલે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જળવાતું નથી. ગ્લુકોઝ અથવા શું કહેવાય મિત્રો, શર્કરા, જેના લીધે કયો રોગ થાય છે? તો કે ડાયાબિટીસ નામનો રોગ થાય છે. તો સાહેબ આના માટે કોઈ સારવાર આ બધા માટે છે મિત્રો? આનું નામ પણ કંઈક આવું છે, ડાયાબિટીસની સારવારને મિત્રો આવા નામથી ઓળખવામાં આવે છે, ઇન્સ્યુલિન થેરાપી. શું કહેવાય છે? ઇન્સ્યુલિન થેરાપી. આ પણ અગત્યનો પ્રશ્ન છે. હેલ્થની તૈયારી કરે છે એમના જોડે પણ આ વિડીયો ખાસ શેર કરજો મિત્રો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોતા જઈએ. ચાલો, એક જગ્યાએ ચૂંટણી હતી હમણાં, ક્યાં? તો કે પશ્ચિમ બંગાળની અંદર. ખૂબ ઝાઝા બધા વર્ષોથી શાસન કરી રહેલી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ, મમતા બેનર્જી કે જે ભૂતપૂર્વ રેલવે મંત્રી પણ રહી ચૂક્યા છે, એના રાજ્યને રિલેટેડ પ્રશ્ન કે પશ્ચિમ બંગાળની અંદર સરકાર દ્વારા તાજેતરમાં કઈ જૂની યોજનાનું નામ બદલાવીને અન્નપૂર્ણા ભંડાર યોજના કરી દીધું? શું કરી દીધું? અન્નપૂર્ણા ભંડાર યોજના. મતલબ ત્યાં એક યોજના ચાલુ હતી, અને ખાસ જણાવી દઉં, આ જે યોજના ચાલુ હતી ખાસ તો મહિલાઓ માટે હતી. શેના માટે હતી? મહિલાઓ માટે યોજના ચાલુ હતી. આ યોજનાની અંદર સરકાર દ્વારા ફંડ આપવામાં આવતું. હવેથી દર મહિને 3000 રૂપિયા ફંડ આપવામાં આવશે. કેટલા હજાર રૂપિયા? 3000 રૂપિયા. અને પેલા નામ કંઈક બીજું હતું, હવેથી મિત્રો એનું નામ શું રાખી દીધું છે? લક્ષ્મી, મતલબ લક્ષ્મી ભંડાર યોજના નામ હતું, એની જગ્યાએ અન્નપૂર્ણા ભંડાર યોજના કરી દીધું. એમાં 3000 રૂપિયા આપવામાં આવશે. અને બીજું સાહેબ, પશ્ચિમ બંગાળ છે તો થોડુંક એના વિશે પણ યાદ રાખીએ. પાટનગર કહે તો કયું છે મિત્રો? કોલકાતા. શું છે? કોલકાતા. સાહેબ એના હાલના મુખ્યમંત્રી કોણ? જે નિમણૂક થયા એ કોણ છે મિત્રો? શુવેન્દુ અધિકારી. કોણ છે? શુવેન્દુ અધિકારી. એક સમયે મમતા બેનર્જીના ખાસ કહેવાતા ભાઈ, અને જે હાલમાં મુખ્યમંત્રી તરીકેની નિમણૂક કરવામાં આવી છે. એટલે એવો પણ પ્રશ્ન પૂછે કે એમના મુખ્યમંત્રી કોણ છે? પશ્ચિમ બંગાળના શુવેન્દુ અધિકારી. સાહેબ બંગાળ વિશે જાણીએ તો ભેગું એ પણ યાદ રાખશું, ભારતની પ્રથમ, યાદ રાખશું, જનીન બેંક કહીને તો પણ ક્યાં આવી? કોલકાતામાં ભાઈ. ભારતની પ્રથમ જનીન બેંક, જનીન બેંક. અને બીજું મિત્રો એ પણ કહું છું, ભારતની પ્રથમ બ્લડ બેંક કહી તો એ પણ અહીંયા જ આવેલી છો ભાઈ. શું કહું? વાત કરું છું મિત્રો, પ્રથમ બ્લડ બેંક. ભારતની કદાચ પ્રથમ બ્લડ બેંક પૂછે મિત્રો, ભારતની પ્રથમ બ્લડ બેંક પૂછે તો પણ અહીંયા જ આવેલી છે, કોલકાતા. ક્યાં આવેલી છે? કોલકાતા. હાવડા બ્રિજ એ પણ અહીંયા જ આવેલો છે. આ કોલકાતા શહેર વિશે આ પણ યાદ રાખવાનું છે. અને હજી પશ્ચિમ બંગાળ વિશે યાદ રાખવા માંગો હો મિત્રો તો યાદ રાખજો, સુંદરવન નામનું રાષ્ટ્રીય ઉદ્યાન. કયું ઉદ્યાન? સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન પણ પશ્ચિમ બંગાળમાં જ આવેલું છે. અને હા મિત્રો, ખાસ એક બીજી બાબત યાદ રાખજો કે ત્યાં સફેદ વાઘ જોવા મળે છે. શું જોવા મળે છે? સફેદ વાઘ. અને બીજું, શણના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને હો ભાઈ. કોણ છે? પશ્ચિમ બંગાળ. શેના ઉત્પાદનમાં? શણના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય છે? પશ્ચિમ બંગાળ. આ બધી જ બાબતો આના વિશે યાદ રાખવાની છે. આટલું ભણ્યા તો એમાંથી આવા બધા પીવાય કયો જાય. ચાલો બીજો જ કંઈક આવો પ્રશ્ન પણ જાણીએ. હાલો ભાઈ, આવ્યું અગત્યનો મુદ્દો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મિત્રો બધા એવું સમજતા હતા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી જવાથી ભવિષ્યમાં નોકરીઓ પર જોખમ આવશે, પણ એવું કઈ છે નહીં. એવું કઈ નથી ભાઈ. એવું સુંદર પિચાઈ દ્વારા સ્ટેટમેન્ટ આપી દેવામાં આવ્યું છે ભાઈ, એવું કઈ છે નહીં. ખરેખર તો માણસ જે પરફેક્ટલી કામ કરી શકે એવું કોઈ કરી જ ના શકે. ચાલો થોડુંક જાણીએ ભાઈ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ માટે અલગ વિભાગ અથવા તો મંત્રાલય શરૂ કરનારું તમિલનાડુ કેટલામું રાજ્ય બન્યું? મતલબ કે તમિલનાડુમાં પણ એઆઈ વિભાગ ચાલુ કરવામાં આવ્યો છે. તો સાહેબ કેટલામું રાજ્ય બન્યું છે? તો આમની પહેલા પણ કોઈ એઆઈ વિભાગ ચાલુ કર્યો હશે ને ભાઈ.
હે તો 4 ઓપ્શન આપ્યા, પ્રથમ, બીજું, ત્રીજું અને ચોથું. તો મિત્રો એઆઈ એવું તો પેલા તમને ખબર છે, એનું પૂરું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. શું નામ છે મિત્રો? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવું કંઈક ડિપાર્ટમેન્ટ ચાલુ કરી દીધું આખો. સાહેબ આ ડિપાર્ટમેન્ટ ચાલુ કરવાનો ઉદ્દેશ શું છે? કોઈ પણ કામ હોય એમાં પારદર્શિતા જળવાઈ રહે અને કાર્ય છે એમાં ચોક્કસ ગુણવત્તા અને ઝડપથી થાય ને એ માટે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવ્યું. મિત્રો પહેલા તો જણાવી દઉં, પ્રથમ જો કોઈ આવું ચાલુ કર્યું હોય તો મિત્રો શિક્ષણની અંદર સાક્ષરતામાં પ્રથમ ક્રમે જે રાજ્ય આપણે ગણીએ છીએ, કયું રાજ્ય છે મિત્રો? તમને ખબર છે કયું છે? કેરળ. કેવું છે? કેરળ. તો મિત્રો આમાં પ્રથમ ક્રમે કોઈ રાજ્ય પૂછે ને કે પ્રથમ ક્રમે એવું કયું રાજ્ય છે કે જેણે આ શરૂઆત કરી છે, તો મિત્રો ખાસ યાદ રાખશું કેરળ. પણ હવે તો આપણે કેરળને એક બીજા નામથી પણ ઓળખીએ ને, કેરળમ. શું કહેવાય? કેરળમ, કારણ કે એનું નામ બદલી ગયું છે ભાઈ. હે આને પ્રથમ શરૂઆત કરી છે. તો સાહેબ આપણે અહીંયા પૂછ્યું એવું છે કે તમિલનાડુ કેટલામું રાજ્ય છે? મતલબ પ્રથમ આ છે તો તમિલનાડુ તો પ્રથમ હશે નહીં, મતલબ પ્રથમ ઓપ્શન આવવાનો નથી. તો મિત્રો ખાસ જણાવી દઉં ઓપ્શનમાં શું આવશે? બીજું બન્યું છે. કેટલામું? બીજું. સાહેબ ત્રીજું અને ચોથું હજી કોઈ બન્યું નથી. ખાસ યાદ રાખશું ભારતમાં એવા 2 જ રાજ્યો છે કે જેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામનો ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યો. સાહેબ કેરળની વાત આવી તો કેરળના મુખ્યમંત્રી કોણ છે તમને ખબર હોવી જોઈએ ભાઈ. હાલમાં જેની નિમણૂક થઈ એવા પી વિજયન, કોંગ્રેસ પાર્ટીના છે. કોણ છે? પી વિજયન. કોના મુખ્યમંત્રી મિત્રો? કેરળના મુખ્યમંત્રી છે ભાઈ. કેરળના મુખ્યમંત્રી છે. બીજું તમે કેરળ વિશે આ પણ જાણતા હોવા જોઈએ ભાઈ, સાક્ષરતામાં ભારતમાં પ્રથમ ક્રમે, સાક્ષરતામાં ભારતમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? તો કે કેરળ. સાક્ષરતામાં ભારતમાં પ્રથમ ક્રમે રહેલું રાજ્ય પણ કોણ છે? કેરળ. આ બધી બાબતો આમના વિશે યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ અગત્યનો છે, એ પણ જાણીએ. મિત્રો ભારતના વડાપ્રધાનને એક એવોર્ડ મળ્યો ને એના લગતો પ્રશ્ન છે, તો જાણવો છે ને? હાલો મિત્રો જાણીઓ. સરસ મજાનો પ્રશ્ન છે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર એટલે પેલા તો તમને ખબર હોવી જોઈએ યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએન. શું કહેવાય? યુએન ની કઈ સંસ્થા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એગ્રીકોલા કયો એવોર્ડ છે મિત્રો? એગ્રીકોલા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. મતલબ એને સન્માન આપ્યું છે ને મિત્રો જણાવી દઉં કે જે સંસ્થા આપ્યું છે ને એ સંસ્થા દ્વારા આ અપાતો ઉચ્ચ કક્ષાનો એવોર્ડ છે. કેવો છે? ઉચ્ચ કક્ષાનો એવોર્ડ છે ને આપવામાં આવે. તો પહેલા તો હાલો જાણીએ મિત્રો. આમાં કંઈક સંસ્થાના નામ આપ્યા છે. યુનેસ્કો છે, FAO છે, યુનિસેફ છે અને WHO. પેલા તો મિત્રો જે દેશમાં નરેન્દ્રભાઈ મોદી વિઝિટમાં ગયા હતા એ દેશ દ્વારા એને એક એવોર્ડ આપ્યો છે, એની એક સંસ્થા છે એને આપ્યો. તો પેલા તો થોડુંક બાબતો જાણતા જઈએ. સાહેબ યુનેસ્કો છે, બીજી છે FAO. FAO એટલે શું થાય? ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. પછી બીજી છે યુનિસેફ છે, ત્રીજી છે WHO. WHO એટલે કોણ સાહેબ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ બધી આવી સંસ્થાઓ છે કે જેના દ્વારા પેલા સાહેબ યુનેસ્કો શું છે થોડુંક અહીંયા લખી નાખું છો મિત્રો. ખાસ આ બાબત વિશે પણ જાણશો ભાઈ. સાહેબ યુનેસ્કો એટલે શું? જેમ કે સાહેબ ગુજરાતની અંદર આવેલી હેરિટેજ સાઇટ છે ને, સાઇટ એ જાહેર કરે છે ને, આ જાહેર કરે યુનેસ્કો. સાહેબ તો યુનેસ્કો એટલે હું ખાસ જો ભાઈ એનું કંઈક નામ આવું છે, યુનાઇટેડ નેશન્સ ઇમરજન્સી યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. મિત્રો આનું પૂરું નામ પણ પૂછી શકે છે ઓ ભાઈ. શેનું પૂરું નામ છે? યુનેસ્કો નું. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ શું કામ કરે સાહેબ? વિશ્વની અંદર જે પણ સાંસ્કૃતિક વારસાના લગતી જે સંસ્થાઓ છે અથવા તો સાઇટો છે એ જાહેર કરે. સાહેબ શું જાહેર કરે? ફરીથી યાદ રાખશું. સાંસ્કૃતિક વારસાના લગતી સાઇટ જાહેર કરે છે. સાંસ્કૃતિક વારસો જાળવાનું કામ કરે. મેઇન તો સાંસ્કૃતિક વારસો જાળવે છે. આમને એવોર્ડ નથી આપ્યો ભાઈ, તો સાહેબ કોણે આપ્યો? ચાલો પેલા આનું નામ ખબર પડી. પેલું આ સંસ્થા જો PYQ નો હતું, હું એક કરતા વધારે વિશે જાણવા મળે છે. ચાલો સાહેબ બીજી સંસ્થા એવી FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. હા મિત્રો આની સ્થાપના પૂછે તો ક્યારે થઈ? યાદ રાખશું 1946 માં. ભાઈ પણ યાદ રાખવું ક્યારે થઈ છે? 1946. એવું પણ પૂછે
સાહેબ બીજી સંસ્થા એવી FAO. તો ચાલો મિત્રો થોડુંક FAO વિશે પણ જાણીએ ભાઈ. કયું સંસ્થા છે FAO? મિત્રો ફરીથી તમને જણાવી દઉં, FAO નું પૂરું નામ કંઈક આવું છે ભાઈ, ફૂડ એગ્રીકલ્ચર એન્ડ ઓર્ગેનાઇઝેશન. ફૂડ એગ્રીકલ્ચર બીજું હું એન્ડ ઓર્ગેનાઇઝેશન. ફૂડ એગ્રીકલ્ચર એન્ડ ઓર્ગેનાઇઝેશન નામની જે સંસ્થા છે એ પેલા તો ક્યાં આવેલી છે ભાઈ, તમને ખબર હોવી જોઈએ મિત્રો. ખાસ તમને જણાવી દઉં, એક દેશ છે ઇટાલી. ત્યાં હમણાં જ ભારતના વડાપ્રધાન છે ને ભાઈ, એ મુલાકાતે ગયા હતા. નોર્વિક દેશો કહેવાય. કેવા દેશો? નોર્વિક દેશો. અને ત્યાં આવેલી છે હજી થી વધારે. સાહેબ આની સ્થાપના ક્યારે? 16 ઓક્ટોબર 1945 ભાઈ. 16 ઓક્ટોબર 1945. સાહેબ 16 ઓક્ટોબર 1945 તો છે જ, પણ આના માનમાં એક દિવસ પણ ઉજવાય છે, ખાસ યાદ રાખશો ભાઈ, વિશ્વ ખાદ્ય દિવસ અથવા તો વિશ્વ ફૂડ દિવસ પણ ઉજવવામાં આવે છે આ દિવસની યાદમાં. આ દિવસની યાદમાં ઉજવવામાં આવે છે, મતલબ કે રોમ. અને આ સંસ્થા છે ને, એને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એક એવોર્ડ આપ્યો છે મિત્રો. એ એવોર્ડ નું નામ છે એગ્રીકોલા મેડલ. કયો છે? એગ્રીકોલા મેડલ. મતલબ જવાબમાં શું આવશે? FAO. FAO એટલે કોણ છે મિત્રો? કહું, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા દ્વારા નરેન્દ્રભાઈ મોદીને એવોર્ડ આપવામાં આવ્યો. તો મિત્રો સંસ્થા દ્વારા આપ્યો, પણ સંસ્થાનું પૂરું નામ પણ ખબર હોવી જોઈએ. મિત્રો તમે ખાસ એક કોમેન્ટમાં મને એ પણ જણાવજો કે આના હાલના વડા કોણ છે. હાલો, FAO ના હાલના વડા કોણ છે એ પણ મને કોમેન્ટની અંદર જણાવજો ખાસ. સાહેબ હાલો, આ તો ખબર પડી. સાથે સાથે હજી એક પણ સંસ્થા છે સાહેબ, યુનિસેફ. એ કોણ છે? પેલા તો સાહેબ યુનિસેફ નું કામ હું મિત્રો, બાળકો જે છે ને એના સ્વાસ્થ્ય માટે, ઇમરજન્સી માટે કોઈ પણ કાર્ય કરતી હોય તો યુનિસેફ નામની સંસ્થા. થોડુંક યુનિસેફ નું પણ પૂરું નામ ઘણીવાર પરીક્ષામાં પૂછતા હોય મિત્રો, એ પણ યાદ રાખવાનું છે, યુનિસેફ. સાહેબ આની સંસ્થાની સ્થાપના પૂછે તો 1945. આ પણ યાદ રાખશું. 16 નવેમ્બર 1945. ભાઈ 16 નવેમ્બર 1945. ચાલો સાહેબ આનું નામ પેલા તો શું છે? યુનાઇટેડ નેશન્સ ચાઇલ્ડ ઇમરજન્સી ફંડ. નાના બાળકો માટે ખાસ રૂપે કામ કરતી સંસ્થા છે, એના સ્વાસ્થ્ય માટે. હો ભાઈ, નાના બાળકોના શેના માટે મિત્રો? સ્વાસ્થ્ય માટે કામ કરતી સંસ્થા છે. હજી એક સંસ્થા છે, કઈ છે? WHO. સાહેબ WHO નું પૂરું નામ પણ પૂછે તો યાદ રાખવું ભાઈ, વર્લ્ડ હેલ્થ એન્ડ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ એન્ડ ઓર્ગેનાઇઝેશન વડા કોણ છે મિત્રો આના? એ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો હાલના. ટેડ્રોસ અધનમ. કોણ છે? ટેડ્રોસ અધનમ. આ સાહેબ શું કામ કરે? WHO સાહેબ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આરોગ્ય ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે. શેના માટે? આરોગ્ય. યાદ કરો, અગાઉના સેશનમાં આપણે જોઈ ગયા છે ભાઈ, 7 એપ્રિલ આનો સ્થાપના દિવસ, અને આમના માનમાં 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ પણ ઉજવાય છે મિત્રો. ખાસ યાદ રાખશું. આ પ્રશ્ન પણ એટલો જ અગત્યનો છે. ચાલો મિત્રો નેક્સ્ટ ની અંદર જઈએ તો ખાસ એક અગત્યનું કોની તૈયારી કરતા હોય મિત્રો? ખાખીની તૈયારી કરે છે, એમના માટે હવે જુદ દિવસો બાકી રહ્યા છે. તો મિત્રો તમે ટેસ્ટ નથી ભરી તો મતલબ મૂલ્યાંકન નથી કર્યું તો મૂલ્યાંકન કરવું છે તમારે. તો મિત્રો તમારા માટે આપણે 20 મોડલ પેપર લઈને આવી ગયા છે, અને એ પણ માત્ર કેટલા રૂપિયામાં મિત્રો? 149 રૂપિયામાં. તો તમે આ ટેસ્ટ ભરો અને તમારી અંદર જે પણ કંઈક નાની નાની ક્ષતિઓ છે એ ક્ષતિઓ સુધારીને પોલીસ પરીક્ષાની અંદર સફળતા મેળવો. તો ચાલો મિત્રો બીજો ક્વેશ્ચન તરફ જઈએ. ફરીથી કીધું તું આપણે શું ભણવાના છે? નિમણૂક અંગેની બાબત જોવાના છે. તો પાછો એક નિમણૂકને લગતો પ્રશ્ન આવ્યો. હાલો, ક્યાંનો આવ્યો? પશ્ચિમ બંગાળ ના પ્રથમ મહિલા ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પહેલા તો સરકાર બદલે ને એટલે જે પણ અધિકારીઓની બદલીઓનો દોર ચાલુ થઈ જાય. તો હાલો પેલા તો ચાલીએ, પેલા ચૂંટણી અધિકારી કોણ હતા, હાલમાં કોણ હે? મિત્રો પહેલા તમને જણાવી દઉં, પહેલાના જે ચૂંટણી અધિકારી હતા પશ્ચિમ બંગાળમાં કોણ હતા ખબર? મનોજ કુમાર અગ્રવાલ. એને પ્રમોશન આપીને સચિવ બનાવી દેવામાં આવ્યા છે. ગુજરાતના ચૂંટણી અધિકારી પૂછે તો કોણ છે? સંદીપ નાગલે.
ગુજરાતના પૂછે તો કોણ છે? સંદીપ નાગલે. જ્યારે હાલમાં પશ્ચિમ બંગાળની અંદર પ્રથમ એ મહિલા તરીકે કોઈની નિમણૂક થઈ હોય મિત્રો તો કોણ છે મિત્રો? નીલમ મીણા. કોણ છે પ્રથમ મહિલા તરીકે નિમણૂક થઈ હોય? વાહ ભાઈ. અને મિત્રો આ મીણા સરનેમ જોઈને મને યાદ આવે છે કે આ વધારે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર એ પણ યુપીએસસી કક્ષાની અંદર આઈએએસ ને આઈપીએસ બહુ બનતા હોય. કારણ કે જ્યાં સુધી પોતાનું લક્ષ્ય હાંસલ નથી કરતા ને ભાઈ ત્યાં સુધી તૈયારીઓ છોડતા નથી. મતલબ તૈયારી કરે છે અને મહેનત કરે છે અને સફળતા તો મળે જ છે ભાઈ, પણ થોડીક ધીરજ પણ રાખવી આવશ્યક છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોતા જઈએ. પાછો એક પ્રશ્ન એવો, અગાઉ આ પ્રશ્ન આપણે જોઈ ગયા છે પણ યાદ રાખીએ ફરીથી આ પ્રશ્ન છે પણ થોડોક ફેરવીને છે અને કંઈક કરંટ બેઝ ઉપર. શું છે? યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ત્રીજું રાજ્ય હાલમાં કયું બન્યું છે? મતલબ કે એની પેલા બે રાજ્ય એવા છે કે જેમાં આ લાગુ થઈ ગયું છે. ફરીથી વાત કરું તો એક તો પેલા નામ છે ઉત્તરાખંડ. તો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયું એવું પેલું રાજ્ય હોય ને તો કયું છે ભાઈ? ઉત્તરાખંડ. બીજું રાજ્ય કોઈ પૂછે તો કયું છે ભાઈ? ગુજરાત. કયું છે? ગુજરાત. અને હાલમાં મિત્રો જે ત્રીજું રાજ્યની વાત કરીએ છીએ એ કયું છે મિત્રો? આસામ. કયું છે? આસામ આ ત્રીજું રાજ્ય બન્યું છે. અને ભારતની મિત્રો આઝાદી પહેલાની વાત કરવામાં આવે મતલબ અંગ્રેજો ગયા પછી પોર્ટુગીઝ લોકો જે હતા એમણે પણ ગોવાની અંદર આ કાયદો લાગુ પાડી દીધો હતો ભાઈ. ક્યાં લાગુ પાડ્યો હતો? ગોવામાં. કોના દ્વારા? પોર્ટુગીઝો દ્વારા ભારતની અંદર સૌપ્રથમ યુસીસી લાગુ કરવામાં આવ્યો હતો. ક્યાં? તો કે ગોવામાં. ક્યાં લાગુ કરવામાં આવ્યો હતો? ગોવામાં. ખાસ યાદ રાખશું ભાઈ. સાહેબ આસામની અંદર વાત આવી તો આસામ વિશે થોડીક બાબત તમે જાણતા હોવા જોઈએ. સાહેબ આસામ રાજ્ય પણ એવું બન્યું છે જેણે યુનિફોર્મ સિવિલ કોડ. પહેલા તો તમને પ્રશ્ન થાય કે સાહેબ શું છે? એક સમાન કાયદો બધા માટે. અને આની અગાઉના લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ માહિતી પણ આપેલી છે. ફરી થોડુંક આસામ વિશે સાહેબ એની રાજધાની પૂછે તો કોણ હે? દિસપુર. કોણ છે? દિસપુર. હજી એક ટેકનોલોજીનો મુદ્દો તમને કહી દઉં કે સાહેબ આની અંદર ખનિજ તેલનો સૌપ્રથમ કૂવો આસામના દિબ્રુગઢ ના માકુમ નામના સ્થળે. કઈ જગ્યાએ? માકુમ નામના. કયો કૂવો મિત્રો? ખનિજ તેલનો કૂવો. મતલબ કે અશ્મિ બળતણ. તો સાહેબ અશ્મિ બળતણ એટલે હું નજીકના ભવિષ્યમાં ખૂટી જાય એવા સ્ત્રોતો. અને એ કોણ છે જાણવા છે ભાઈ? પેપે ને કેડિયું બડાફે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઊંજણ તેલ, નેપ્થા, ડામર આ બધા એ પૈકી સાહેબ નજીકનું ભવિષ્ય તમે બોલા હમણાં જ ખૂટી ગયા. હમણાં જ ખૂટી ગયા. હોર્મુઝ સ્ટ્રીટ માંથી પસાર થઈ જહાજ ભારત નથી આવતા તો ભારે તંગી જોવા મળે. એટલે ખનિજ તેલ છે ને ભાઈ એ શું છે? તો કે અશ્મિ બળતણ છે. શું છે? અશ્મિ બળતણ. આ બધા સ્ત્રોતો નજીકના ભવિષ્યમાં કેવા છે મિત્રો? ખૂટી જાય એવા. તો નજીકના ભવિષ્યમાં ખૂટી જેવા હે મતલબ કે પુનઃ પ્રાપ્ય નથી મિત્રો. કેવા છે? પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો છે. કેવા છે? પુનઃ અપ્રાપ્ય. આ પણ યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ચાલો એક સમિતિ છે મતલબ ભારતમાં 2026માં કયા શહેરમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કરાશે? પેલા તો કયા દેશની વાત કરી છે? ક્વાડના વિદેશ મંત્રીઓની બેઠક છે એ ભારતના એક શહેરની અંદર યોજાવાની છે. પ્રશ્ન જોઈને જ જવાબ આવડી જાય. શા માટે? જો વોશિંગ્ટન ક્યાં એવું? તો કે અમેરિકામાં. ટોક્યો ક્યાં એવું? તો કે જાપાન. નવી દિલ્હી તો ક્યાં? તો કે ભારત. મતલબ જોઈને ખબર પડશે જવાબ કયો આવે? નવી દિલ્હી. સાહેબ સિડની તો કે ક્યાં એવું? ઓસ્ટ્રેલિયા. મિત્રો જાણજો વોશિંગ્ટન ક્યાં છે? તો કે યુએસએ મતલબ અમેરિકા. ટોક્યો ક્યાં એવું છે? જાપાન. વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કઈ? તો ટોક્યો છે ભાઈ. કયું છે? ટોક્યો. અને સાહેબ ઓસ્ટ્રેલિયાનું કયું છે? તો કે સિડની. પણ જણાવી દઉં મિત્રો તમને ઓસ્ટ્રેલિયા. કયો દેશ છે? ઓસ્ટ્રેલિયા. આ બધાનું તો સાહેબ વૈધો એક જ ને દિલ્હી. એટલે આ પ્રશ્ન જોઈને તરત ખ્યાલ આવે કે સાહેબ આ વિદેશ મંત્રીઓ બધા ભેગા થવાના છે તો આ જગ્યાએ જ ભેગા થશે. ભારતનું એક જ ઓપ્શનમાં આપ્યું પણ અહીંયા આપ્યું હોય અમદાવાદ છે, મુંબઈ છે, કોલકાતા તો વિચારવાનો પ્રશ્ન બને. ચાલો બીજો જ આવો પ્રશ્ન પણ જોઈએ. ખાસ અગત્યનો દિવસોને લગતો પ્રશ્ન છે ભાઈ. આમાં એક સાથે 4 દિવસ તમને જાણકારી મળશે. પેલા તો તમને દિવસ સાચો કયો છે એ આવડતું હોય તો જવાબ આવડી જશે. ચાલો જાણીએ. દિવસ અંગેની જોડમાં કઈ જોડ બંધ બેસતી નથી? મતલબ કે સાચું ને ખોટું કયું છે?
તો વિગતવાર જાણીએ. 22 મે ના રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવાય છે. સાહેબ 22 મે ઓકે, પણ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા એટલે હું મિત્રો ભારત છે ને, ભારત એનો જૈવ વિવિધતામાં 8મો ક્રમ છે ભાઈ. જૈવ વિવિધતામાં 8મો ક્રમ. સાહેબ પેલા તો જૈવ વિવિધતા એટલે હું અલગ અલગ પ્રકારના પશુ છે, પક્ષી છે, પ્રાણી છે, વનસ્પતિ જોવા મળતી હોય એવો પ્રશ્ન. બીજો 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાય છે. મિત્રો વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાય તો કે હા સાહેબ 31 મે ના રોજ ઉજવવામાં આવે. ચાલો સાહેબ હજી થોડું મિક્સ પ્રશ્ન. 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. હેલ્થની તૈયારી કરે છે તો ખાસ ફ્લોરેન્સ નાઇટિંગેલ યાદ કરો, અગાઉના સેશનની અંદર આપણે આ જોઈ ગયા છીએ. 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાય છે. કયો દિવસ? આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. અને 24 મે રાષ્ટ્રીય મેલેરિયા દિવસ. પેલા તો તમને જાણીને એવું થાય સાહેબ 24 મે ના રોજ ઉજવાતો છે. 24 મે ના રોજ ઉજવાતો નથી હો ભાઈ, તમને જણાવી દઉં આ બંધ બેસતું નથી. ઓપ્શન ડી બંધ બેસે નહીં. તો 24 મે ની જગ્યાએ મિત્રો ખાસ યાદ રાખશું 25 એપ્રિલ ના રોજ. કઈ તારીખ લખી મેં? 25 એપ્રિલ ના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવાય છે. ક્યારે ઉજવવામાં આવે છે? 25 એપ્રિલ ના રોજ. અને કયો દિવસ? વિશ્વ મેલેરિયા દિવસ. ખાસ અગત્યનો પ્રશ્ન છે ભાઈ, આ ભૂલવાનો નથી. હેલ્થ વાળા માટે ખાસ અગત્યનો પ્રશ્ન કહી શકાય. સાહેબ મેલેરિયા એવું તો યાદ રાખશું, મેલેરિયામાં શું જોવા મળે તો કે રક્તકણની સંખ્યા શું થઈ જાય ભાઈ? ઘટી જાય છે. રક્તકણ એટલે કોણ કહેવાય? લાલ કણ. લાલ કણમાં ખાલી એક મેલેરિયા જ નથી થતો હો ભાઈ, બીજા પણ રોગો થાય છે, જેવા કે સિકલ સેલ એનિમિયા. કયો એનિમિયા મિત્રો? સિકલ સેલ એનિમિયા. અને બીજો પણ હજી એક છે થેલેસેમિયા. કયો છે? થેલેસેમિયા. મિત્રો આવા બધા વિજ્ઞાનને લગતા રોગો છે, અને વિજ્ઞાન વિશેના પણ તમને જાણવાની ઉત્સુકતા હોય ને મિત્રો, તો આપણે આ ચેનલની અંદર સરકારી વિજ્ઞાન સિરીઝ ચાલુ કરેલી છે વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને. તો તૈયારી જે મિત્રો કરે છે ને એમના જોડે આ પણ શેર કરજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભાઈ. એક પ્રશ્ન આવો છે, ભારતનું પ્રથમ ખાનગી મેડિકલ મ્યુઝિયમ. મેડિકલ નું મ્યુઝિયમ સાહેબ આમાં છે હું? મેડિકલ ને લગતી તમામ વસ્તુઓ, ઈ અર્વાચીન યુગની હોય, પ્રાચીન યુગની હોય કે હાલની, બધીનો સંગ્રહ પ્રાઇવેટ રૂપે કરવામાં. પ્રાઇવેટ એટલે શું થયું? ખાનગી રૂપે કરવામાં આવ્યો છે. અને એવું મ્યુઝિયમ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો ચાલો જાણતા જઈએ મિત્રો. પહેલા તો ખાસ જણાવી દઉં, જે જગ્યાએ શરૂઆત કરી છે ને છે તિરુવનંતપુરમ. તો સાહેબ આ તિરુવનંતપુરમ એટલે ક્યાં એવું છે? હમણાં જ વાત કરી, એક રાજ્ય કયું છે? કેરળમાં. ક્યાં એવું છે? કેરળ. અથવા તો કેરળમ સાક્ષરતામાં પ્રથમ ક્રમે હોય પી વિજયન, મતલબ કે મુખ્યમંત્રી તરીકે નિમણૂક થયા હોય એવા. અને સાહેબ આના વિશે થોડું વધારે જાણવું હોય તો આ પણ યાદ રાખવું સાહેબ, કાજુ બદામના ઉત્પાદનમાં જો પ્રથમ ક્રમે હોય ને તો આવો ભાઈ, કાજુ અને બદામ ના ઉત્પાદનમાં કેવા ક્રમે છે મિત્રો? પ્રથમ ક્રમે. અને કોણ છે તો કે કેરળ. કોણ છે? કેરળ. આ પણ યાદ રાખવાનું છે મિત્રો, ખાસ યાદ રાખશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. એ પહેલા મિત્રો તમને ખાસ જણાવી દઉં, તમે પંચાયતને લગતી ભરતીની તૈયારી કરો છો, જેમાં ગ્રામ સેવક છે, લેબ ટેકનિશિયન છે, ફાર્માસિસ્ટ છે અને મુખ્ય સેવિકા છે. આ બધાને લગતી તમામ માહિતી વાળો વિડીયો કોર્સ મિત્રો આપણી આ ચેનલ પર ઉપલબ્ધ છે. અને હા, એ પણ માત્ર કેટલા રૂપિયામાં? 299 રૂપિયામાં 3 મહિના છે. અને 6 મહિના એ પણ કેટલા રૂપિયામાં? 499 રૂપિયામાં. અને આ મિત્રો આની અંદર આવતા તમામ માહિતી એટલે કે સિલેબસમાં જે પણ ટોપિક આપેલા છે ને બધા જ આવરી લેવામાં આવેલા છે. સાથે સાથે રોજબરોજનું કરંટ અફેર્સ લગતા વિડીયો પણ દર વીકે પણ તમને મળતા રહેવાના છે. ચાલો નેક્સ્ટ મુદ્દો પણ જાણીએ. ફરીથી એક મિત્રો ખરેખર એક વ્યક્તિ વિશેની વાત આવી, ભારતીય દોડવીર છે મિત્રો. આને એક નાનો હતો ને બાળપણમાં, ત્યારે હુસેન બોલ્ટ નામનો ખેલાડી છે જમૈકાનો. એને દોડતો હતો ને આને પ્રેરણા થઈ. મિત્રો એક વાત કરું છું, જ્યારે આ દોડતો હતો ને ત્યારે આની પાસે બૂટ પહેરવાના પણ પૈસા નહોતા, છતાં પણ પોતે મહેનત કરે છે. અને મહેનત કરતા કરતા એક સમય એવો આવે છે કે 100 મીટરની રેસમાં ભારતની અંદર રાષ્ટ્રીય રેકોર્ડ સર્જે છે. અને એ પણ કેટલી મિનિટમાં ભાઈ મિત્રો? કેટલી સેકન્ડમાં? 10.09 સેકન્ડમાં. કેટલા મીટરનું અંતર? તો કે 100 મીટરનું અંતર આટલા સમયની અંદર દોડી જાય છે. ચીતો દોડતો હોય ને એમ દોડે. મતલબ કે એને દિવસ અને રાત મહેનત કરી છે. મહેનતનું ફળ મળે છે, એનું તાજું ઉદાહરણ આ છો. સાહેબ વ્યક્તિ કોણ છે? ભારતનો ગુરિન્દરવીર સિંહ. હે
અને સફળતા મળ્યા પછી મિત્રો એને પોતાની અંદર પણ એક ઉત્સાહ આવી જાય છે યાર કે મેં ઝાઝા બધા વર્ષો પછી મહેનત કરી એનું આ પરિણામ છે. મતલબ શું તો કે ભાઈ પરિણામ ક્યારે મળશે તો કે શું કર્યું હોય છે તો ભાઈ મહેનત. શું કર્યું હોય તો મહેનત કરી હોય તો મળશે. હા અને ભાઈ ભારતમાંથી આને રેકોર્ડ સર્જ્યો છે ભાઈ. ભારતમાંથી આ ખેલાડીએ રમત ગમતમાં રેકોર્ડ સર્જી દીધો છે. અને કોણ છે મિત્રો? એ ગુરિન્દર વેશી નામનો ખેલાડી છે જેને આ રેકોર્ડ સર્જી દીધો છે. આ બાબત પણ ખાસ યાદ રાખવાની છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. લશ્કરને લગતો કઈક ક્વેશ્ચન છે. પ્રગતિ 2026 સાહેબ આ પ્રગતિ 2026 માં શું છે સાહેબ? બધા મતલબ કે મોટા ભાગના આર્મી દેશોની જે આર્મી છે ને એ આ રાજ્યની અંદર મળી છે અને ત્યાં એક કવાયત યોજી છે. અને બધા દેશ એટલે કે મોટા ભાગના એટલે કે 40 થી વધારે દેશો છે એ ભેગા થયા છે અને પોતાની આર્મી છે ને એમાં જે પણ નવા નવા હથિયારો હોય લઈને આવ્યા છે. એકાબીજા દેશોના હથિયારો એકાબીજા વિશે જણાવે, માહિતી કરે, આપલે કરે અને શાંતિની બેઠક થાય. સાથે સાથે આતંકવાદ વિરોધી કાર્યો ઉપર જે દેશો કામ કરે છે એના વિરુદ્ધ શું કરવું, શું પગલાં લેવા એના માટે આ કવાયત યોજી. તો હમણાં તમને પહેલા તો ખબર હશે કે આંતરરાષ્ટ્રીય મતલબ આતંકવાદી વિરોધી દિવસ પણ ઉજવવાનો હતો. કોમેન્ટમાં મને ખાસ જણાવજો આતંકવાદી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો, ત્યારે આ બેઠક થઈ હતી અને ક્યાં શરૂ થયો, મતલબ એ કઈ જગ્યાએ શરૂ થયો હતો. ચલો મિત્રો પહેલા તો તમને ખાસ જણાવી દઉં જે જગ્યાએ શરૂ થયો છે એનું નામ શું છે? મેઘાલય. કઈ જગ્યાએ? મેઘાલય. બધા જ આર્મી દેશો એવું ભેગા ભેગું યાદ રાખશું. મેઘાલય શું છે? મેઘાલય. તો મેઘાલય એવું તો પેલા તો મેઘાલય વિશે તમે જાણતા હોવા જોઈએ સાહેબ. મેઘાલય એટલે કોણ છે કે મુખ્યમંત્રી કોનરાડ સંગમા. કોણ છે? કોનરાડ સંગમા. મેઘાલય બીજું શેના માટે વખણાય મિત્રો? સૌથી વધુ વરસાદ ભારતમાં, સૌથી વધુ વરસાદ મેઘાલયનું જે સેરાપુંજી કહેવાય ભાઈ અને મોસન સિરમ, મોસનીરમ આ બે સ્થાનો છે ને ત્યાં સૌથી વધુ વરસાદ જોવા મળે છે. કયા જગ્યાએ? તો કે મેઘાલયમાં. આ પણ બાબતો યાદ રાખવાની છે ભાઈ. હેલ્થને લગતી તૈયારી કરો છો એના માટે તો છે જ, ભેગા ભેગું અન્ય કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીની અંદર પણ આવા પ્રશ્ન આવવાના છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. સાહેબ હાલમાં ચર્ચામાં રહેલ રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી નાડાની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો સાહેબ પહેલા તો નાડા એટલે શું? નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી. ભાઈ આવો પ્રશ્ન પણ પૂછ્યો. નાડાનું પૂરું નામ શું છે એવો પ્રશ્ન પણ આવશે. સાહેબ હાલમાં ચર્ચામાં શું કરવા છે એવું આપણે થશે. હાલમાં ચર્ચામાં શા માટે છે? પહેલા તો મિત્રો આનું પૂરું નામ જાણીએ. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી આનું પણ પૂરું નામ આવું છે મિત્રો. સાહેબ આ હાલમાં મતલબ ભારતની અંદર જે પણ બહારથી ગેરકાયદેસર ડ્રગ્સ છે અથવા મોફિન છે, મતલબ એવું કહું છું અફીણના જે પદાર્થો છે એ ગેરકાયદેસર ભારતમાં આવે છે, એને લગતી આ સંસ્થા કામ કરે છે. અને બીજું સાથે સાથે ડોપિંગ એટલે શું સાહેબ? કોઈ પણ ખેલાડી કોઈ દવાનું સેવન કરે છે ને રમત ગમતમાં જાય છે ને રમત ગમતમાં સારું પ્રદર્શન કરે છે અને કોઈને શંકા જાય છે કે આણે આ દવાનું સેવન કરીને મેડલ જીતો છે કે પ્રદર્શન સારું કર્યું છે, એના વિરુદ્ધ પગલા લેતીને કામ કરતી જો કોઈ સંસ્થા હોય ને રહ્યા છે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી. અને સાહેબ આની સ્થાપના ક્યારે થઈ એવું પૂછે તો પણ યાદ રાખશો મિત્રો 2005 ની અંદર આની સ્થાપના કરવામાં આવેલી છે. ખાસ અગત્યનો પ્રશ્ન છે ભાઈ, પરીક્ષામાં પૂછાય એવો. ક્યારે સ્થાપના થઈ છે મિત્રો? 2005 ની અંદર આની સ્થાપના થઈ. ફરીથી કહું, નાડાનું નામ યાદ રાખશું, એની સ્થાપના યાદ રાખશું અને કામ હું ફરીથી કહું છું, કોઈ પણ ખેલાડી છે, કોઈ વ્યક્તિ છે રમત ગમત ક્ષેત્રે અથવા તો કોઈ પણ ક્ષેત્રે ભાગ લે છે ત્યારે આનું સેવન કરે છે. એટલે કેનું સેવન કરે છે? અફીણનું. અફીણનું શું કરે છે? સેવન કરે છે. અને સેવન કરીને કોઈ પણ ગેમ્સ ની અંદર સારું પ્રદર્શન કરીને વિજેતા બને છે તો એ ગેરકાયદેસર છે. 3 વર્ષ સુધી પ્રતિબંધ તો લાગે, ભેગા ભેગી સજા પણ કરવામાં આવે છે. એટલે અગત્યનો પ્રશ્ન કહી શકાય, ખાસ યાદ રાખશું. ચાલો મિત્રો, હેલ્થની તૈયારી કરો છો ને તો અગત્યનો પ્રશ્ન છે. એક વાયરસ હતો, કયો વાયરસ હતો? એબોલા વાયરસ, અથવા ઇબોલા વાયરસ આવું પણ કહીએ છીએ. હાલમાં જે ફાટી નીકળો તો 2 દેશમાં, યુગાન્ડા હે, દક્ષિણ આફ્રિકાનો જે દેશ આવ્યો છે નાનો ત્યાં, અને બીજો તો કોંગો દેશ ત્યાં. ચાલો બે વિશે જાણીએ. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે કોણ? WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન.
7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. એમણે આને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે. જો આમાં એક કરતા વધારે તમને આવડતા હશે તો જ આ પ્રશ્ન સોલ્વ કરી શકશો, અને આમાં સરળતા રહેશે ભાઈ. ચાલો કેમ સોલ્વ કરવા અહીંયા જોતા જાઓ. આ વખતનો ફાટી નીકળેલો છે મુખ્યત્વે દક્ષિણ આફ્રિકાના 2 દેશ છે, વાત કરી એમ કોંગો અને યુગાન્ડામાં જ જોવા મળ્યો. આ 2 વસ્તુ સાંભળીને થોડી એક તો ખબર પડી કે સાહેબ આ દેશમાં જોવા મળ્યું, તો મતલબ બીજું ઓપ્શન સાચું છે એટલી ખબર પડી જાય. કયું ઓપ્શન? બીજું. તો સાહેબ બીજું વાળો તો કે સાહેબ બધાય છે, બીજું વાળો બધાય છે. આ ઓપ્શન પેલા જોવાય, પેલું અને બીજું તો બધાયમાં છે ને, તો કે હા પેલું બીજું તો બધાયમાં છે જ, મતલબ પેલું અને બીજું તો ફાઇનલ આવે. કદાચ નથી આવડતું તો ખબર પડી ગઈ પેલું બીજું આવે. હાલો નેક્સ્ટ. આ વાયરસ બુંડી બુગિયો વાયરસ છે જેની કોઈ રસી નથી. એ ખબર હોય જેની કોઈ રસી છે નહીં. હા મિત્રો, આમાં 2 વેરિયન્ટ આવે. હાલમાં જે વેરિયન્ટ છે ને એનું નામ છે બુંડી બુગિયો વાયરસ. તો પેલું બીજું ત્રીજું 3 થયા ને, તો પેલું બીજું ત્રીજું તો કે આ 2 માં છે, તો હા એ ઓપ્શન અને બી ઓપ્શન 2 નિગ્લેક્ટ થઈ ગયા. યસ, વૈધા 2 સી અને ડી. આવા પ્રશ્ન પૂછાય ત્યારે આવી રીતે નિગ્લેક્ટ કરવાની સ્કિલ ડેવલપ કરવાની છે. આ રોગના નિદાન માટે એલિસા ટેસ્ટ જ માન્ય છે. આરટીપીસીઆર નો ઉપયોગ થતો નથી, એલિસા ટેસ્ટ કરવામાં આવે છે. સાહેબ તમને યાદ છે એલિસા ટેસ્ટ બીજા એક રોગમાં કરવામાં આવે, એઇડ્સ ના નિદાન માટે. શેના નિદાન માટે? એઇડ્સ ના નિદાન માટે કયો ટેસ્ટ કરાય છે? એલિસા ટેસ્ટ. તો સાહેબ એઇડ્સ ના વાયરસ નું નામ તમે જાણો છો, HIV, અને એઇડ્સ નો દિવસ પણ જાણો છો મિત્રો, હેલ્થ ની તૈયારી કરો છો, 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ. તો સાહેબ આની અંદર બધા જ સાચા હે, તો કે યસ. જવાબ કોણ આવશે? 1 થી 4 હેલ્થ ની તૈયારી કરે છે તેના માટે ખાસ અગત્યનો પ્રશ્ન છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. ટેકનોલોજીનો પ્રશ્ન છે ભાઈ. તાજેતરમાં DRDO દ્વારા ડ્રોન થી લોન્ચ થઈ શકે તેવી કઈ મિસાઇલ નું પરીક્ષણ કરવામાં આવ્યું છે? એક મિસાઇલ છે, 4 ઓપ્શન આપ્યા હે ભાઈ. પિનાકા નામ હેબડું છે, અગ્નિ સિરીઝ નામ હેબડું, વિક્રમ VT-21 પણ નામ હેબડું, પણ આ એક નામ કદાચ નહીં હેબડું હોય, ULPG MV3. સદાય કે ડ્રોન છે એટલે શું? ડ્રોન બનાવ્યું છે અને એ લોન્ચ થઈ શકે એવી મિસાઇલ એક ડ્રોન છે. સાંભળજો ભાઈ, ડ્રોન થી લોન્ચ થઈ શકે એવી મિસાઇલ છે. 10 કિલોમીટરની રેન્જ સુધી જઈ શકે ભાઈ. કેટલા કિલોમીટરની રેન્જ? 10 કિલોમીટરની રેન્જ. અને રેન્જમાં ડ્રોન થી જઈને હવામાંથી હવામાં ઉડતું હોય, આવતું હોય દુશ્મનનો ટાર્ગેટ એને ઉડાડી શકે છે. અને ત્યાં જઈને શું કરે ભાઈ? ખાસ યાદ રાખીએ, ત્યાં જઈને એનો નાશ કરી શકે છે ભાઈ. આવું પરીક્ષણ કોના દ્વારા કરવામાં આવ્યું? તો કે DRDO. સાહેબ DRDO કોણ છે? સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી એક સંસ્થા છે. સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી ભારત સરકારની સંસ્થા છે, ગવર્મેન્ટ છે હો ભાઈ. અને આના દ્વારા મિસાઇલો છે, રોકેટ છે, ઉપગ્રહો છે છોડવામાં આવે છે સંરક્ષણને લગતા. હો ભાઈ ખાસ યાદ રાખશું. સાહેબ DRDO એટલે કોણ? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ પણ યાદ રાખવું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જાણીએ ભાઈ. એ પહેલા પાછું એક તૈયારી કરો છો મિત્રો ક્લાસ 3 ને લગતી, તમે તો તમારા માટે 1 વર્ષ માટે તમામ જે પણ ભરતીની તૈયારી કરો છો ને એ બધી એ ઓલ ઇન વન ભાઈ. એ પણ કેટલા રૂપિયામાં? 1999 માં. તલાટી છે, જુનિયર ક્લાર્ક છે, પોલીસ છે, PSI છે, અથવા સુપર ક્લાસ 3 ને લગતી કોઈ પણ તૈયારી માટે 1 વર્ષમાં એ પણ માત્ર કેટલા રૂપિયામાં? 1999 રૂપિયા. એક કપડાની જોડીમાં આવે હો ભાઈ. આટલામાં આ બધી જ માહિતી તમને આપી દેવામાં આવશે. ચલો નેક્સ્ટ મુદ્દો પણ જાણીએ. મિત્રો એક દેશ છે દક્ષિણ કોરિયા. ત્યાં ભારતના સૈનિકો છે ને, એ દેશના સૈનિકો માટે, એ દેશ માટે લડતા લડતા શહીદ થઈ ગયા હતા. ત્યાં એક પાર્ક ઉભો કરવામાં આવ્યું છે, ભારતીય યુદ્ધ સ્મારક ઉભું કરવામાં આવ્યું છે. એનું ઉદ્ઘાટન કોણે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? એ ક્યાં આવ્યું છે? આ 4 ઓપ્શન આપ્યા. આવ્યું છે આ જ દેશમાં હો ભાઈ, આવ્યું છે આ જ દેશમાં. પણ એ છે કયું? પેલા દક્ષિણ કોરિયાની અંદર જે આવ્યું છે મિત્રો, એનું નામ કહી દઉં, ઇમેજિંગ પાર્ક. શું નામ છે એનું? ઇમેજિંગ પાર્ક. અને સાહેબ આનું ઉદ્ઘાટન ભારતીય યુદ્ધ સ્મારક છે, તેનો હેતુ શું છે? તો કે ભારતના સૈનિકો લડતા લડતા વીરગતિ પામ્યા હતા. ભાઈ ભારતના સૈનિકો લડતા લડતા વીરગતિ પામેલા, અને એમની યાદમાં ત્યાં સ્મારક બનાવવામાં આવ્યું છે. તો સાહેબ આ સ્મારક બનાવ્યું, તો સ્મારકનું ઉદ્ઘાટન કરનાર કોણ હતા? ખાસ જણાવી દઉં, ભારતના જે રક્ષા મંત્રી છે ને એ ભાઈ. તો પેલા તો તમને ખબર હોવી જોઈએ, રક્ષા મંત્રી, સંરક્ષણ મંત્રી કોણ છે? રક્ષા મંત્રી કોણ અથવા તો સંરક્ષણ મંત્રી કોણ છે મિત્રો? તમે જાણતા હશો મિત્રો, એનું નામ છે રાજનાથ સિંહ. કોણ છે? રાજનાથ સિંહ. આમણે એનું ઉદ્ઘાટન કર્યું છે.
આ પ્રશ્ન પણ અગત્યનો છે, યાદ રાખશો. ચાલો પાછો એક ઇતિહાસને લગતો એક પ્રશ્ન એવો, તાજેતરમાં મહાનાયક વીરાપાસીની પ્રતિમા નું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? કોની પ્રતિમા છે? વીરાપાસીની પ્રતિમા. મિત્રો પહેલા તો જણાવી દઉં તમને, યુપી એટલે કે ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું છે. ક્યાં કરવામાં આવ્યું છે? ઉત્તર પ્રદેશમાં. સાહેબ આ વીરાપાસી કોણ છે? મિત્રો એમનો જે રાજા હતો ને પ્રાચીન સમયની અંદર, એ રાજાને બચાવવા માટે પોતે લડતા લડતા શહીદ થયા હતા. રાજાને બચાવવા માટે લડતા લડતા શહીદ થઈ ગયા હતા. એમની યાદમાં આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. અને મિત્રો બીજું તમને ખાસ જણાવી દઉં, આ પ્રતિમાનું અનાવરણ તમને શું લાગે છે કોણે કર્યું હશે? યુપીના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથે? ના ભાઈ ના. કોંગ્રેસ ની અંદર જે કાર્ય કરે છે ને એવા વ્યક્તિ કોણ છે મિત્રો? રાહુલ ગાંધી. કોણ છે? રાહુલ ગાંધી દ્વારાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ખાસ યાદ રાખશું, આવો પણ પ્રશ્ન પૂછે. આપણે શું લાગે ભાઈ આવી રીતે પ્રશ્ન બનાવે, વીરાપાસીની પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું છે? યોગી આદિત્યનાથ છે, રાહુલ ગાંધી છે, રાજનાથ સિંહ છે, અમિત શાહ છે. તો આપણે શું હોય, સરકાર એમની નથી તો એ હશે નહીં, પણ એ જ ભાઈ સરકાર ભલે એમની નથી પણ અનાવરણ આના દ્વારા કરવામાં આવેલું છે. આ બાબત પણ યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવ્યો ભાઈ ફરીથી ટેકનોલોજી બાબતનો. તાજેતરમાં પાક માટેનો વિશ્વનો પ્રથમ એઆઈ આધારિત જીન એડિટર પ્લાન્ટ ઓપન ક્રિસ્પર કોણે વિકસાવ્યો છે? સાહેબ પ્લાન્ટ આધારિત જીન ઓડિટર એટલે કોઈ પણ પાક હોય ભાઈ, એ પાકની અંદર નવું બીજ બને અને આ નવા બીજને આધારે પાકનું ઉત્પાદન છે ને મિત્રો એ સારી એવી માત્રામાં થાય, એ માટે આ સંસ્થાએ આ વિકસાવ્યું છે. તો સાહેબ એ સંસ્થા કોણ છે ખાસ જણાવી દો મિત્રો. સેન્ટ્રલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા છે. આ સંસ્થા દ્વારા શું કરવામાં આવ્યું છે તો કે પાક માટેનો જીન એડિટર વિકસાવવામાં આવ્યો છે. આ પણ યાદ રાખવાનું છે. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણતા જઈએ. ખાસ અગત્યનો પ્રશ્ન હો ભાઈ, સિક્કિમ પોલીસ ને તાજેતરમાં રાષ્ટ્રપતિ છે ભારતના દ્રૌપદી મુર્મુ, એના દ્વારા કયો સર્વોચ્ચ સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? પોલીસ માટે જોઈને પેલા તો ખબર પડી જાય, અશોક ચક્ર પોલીસ માટે નથી, વીરતા પદક પણ નથી. હા આપે છે એવું નથી પોલીસને નથી આપતા, આપવામાં આવે છે, પણ પોલીસ માટે ખાસ આ બે મેડલ છે, પોલીસ શ્રેષ્ઠતા મેડલ અને પ્રેસિડેન્ટ પોલીસ કવર. તો મિત્રો હાલમાં એને જે એવોર્ડ મળ્યો છે કયો મળ્યો છે? પ્રેસિડેન્ટ પોલીસ કવર નામનો એવોર્ડ મળ્યો છે. અને કોને મળ્યો છે મિત્રો તો કે સિક્કિમને મળ્યો છે. કોને મળ્યો છે? સિક્કિમને મળ્યો. ચાલો થોડુંક એના વિશે જાણતા જઈએ ભાઈ. સિક્કિમને સાહેબ આ એવોર્ડ તો આપવામાં આવ્યો છે, તો સિક્કિમ વિશે એક બીજી બાબત પણ થોડુંક યાદ રાખીએ. સાહેબ સાક્ષરતામાં કોઈ રાજ્ય હમણાં સંપૂર્ણ રૂપે બન્યું હોય તો આ બન્યું છે. સાક્ષરતામાં સંપૂર્ણ સાક્ષરતા હાંસલ કરનારો ભાઈ, સાક્ષરતા સંપૂર્ણ હાંસલ કરનાર રાજ્ય પ્રથમ કયું બન્યું છે ભારતની અંદર? તો કયું યાદ રાખવાનું છે? સિક્કિમ. સૌથી ક્ષેત્રફળમાં નાનું કહેવાય, સૌથી નાનું રાજ્ય કોણ હે તો કે સિક્કિમ. સાહેબ યાદ કરો, ભારતનો સૌથી ઊંચો પર્વત કાંચનજંગા એ પણ ક્યાં આવેલો છે? સિક્કિમમાં. ક્યાં આવેલો છે? સિક્કિમમાં. કાંચનજંગા એ પણ સિક્કિમની અંદર જ આવેલો છે. સિક્કિમ વિશે યાદ રાખવાનું છે, ખાસ અગત્યની બાબત. અને હા એમને સાહેબ આ શા માટે આપવામાં આવ્યો છે તો કે એમની જે પોલીસ છે ને ભાઈ, એને લોકોને મદદરૂપ થાય માટે સહકારની ભાવના વિકસાવી અને લોકોને તરત કાર્યમાં એના કેસોનો નિકાલ થાય ને એ માટે ઝડપથી કાર્ય કર્યું. એમના માટે એમને રાષ્ટ્રપતિ દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે, પ્રેસિડેન્ટ પોલીસ કવર. એવા અન્ય ઘણા બધા રાજ્યો છે જેને પણ આ એવોર્ડ મળી ચૂક્યો છે ભૂતકાળમાં. ચાલો મને કોમેન્ટમાં જણાવજો બીજા એવા કયા રાજ્યો છે જેમને આ પ્રેસિડેન્ટ પોલીસ કવર મળેલો છે. ચાલો કોમેન્ટમાં મને ખાસ જણાવો મિત્રો. ચાલો નેક્સ્ટ બંધારણને લગતો પ્રશ્ન આવ્યો છે ભાઈ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા બંધારણની કઈ કલમ મુજબ ટ્રોમા કેર અને ઇમરજન્સી સારવારને જીવનનો અધિકારનો ભાગ જાહેર કર્યો? હેલ્થની તૈયારી કરો છો તો કરંટ અફેર્સ આવી રીતે આવવાનું છે ભાઈ. હેલ્થને પણ જીવનનો અધિકાર ગણ્યો છે, એમાં કઈ સારવાર? ટ્રોમા કેર. અને બીજી ઇમરજન્સી સારવાર, મતલબ કે કોઈ પણ વ્યક્તિ રસ્તા પર ચાલીને જાય છે, એક્સિડન્ટ થાય છે ને એમને કોઈ વાહન દ્વારા ટક્કર લાગે છે અને એ વ્યક્તિ અચાનક પડી જાય છે તો એની ઇમરજન્સી સારવાર આપીને એ સરકાર દ્વારા અધિકાર છે કે આને ઇમરજન્સી સારવાર ફરજિયાત પહોંચાડવી. પ્રાઇવેટમાં આપે છે કે ગવર્મેન્ટમાં આપે, નજીકની જે પણ હોસ્પિટલમાં બને આપે. તો સાહેબ અધિકારને લગતી એક જ કલમ છે ભાઈ આમાંથી. કઈ કલમ છે મિત્રો? ખાસ યાદ રાખીએ કઈ કલમ છે? 21 નંબરની. કઈ છે?
21 નંબરની કલમ. તો સાહેબ આ સુપ્રીમ કોર્ટ આવ્યું તો ખબર તમને હોવી જોઈએ સાહેબ. સુપ્રીમ કોર્ટ એક ન્યાયિક સંસ્થા બંધારણ માટેની. હો ભાઈ, કેવી છે? બંધારણ માટેની એક ન્યાયિક સંસ્થા છે. કેવી છે મિત્રો? ન્યાયિક સંસ્થા છે. કોણ છે? તો સૂર્યકાંત. કોણ છે? સૂર્યકાંત. સુપ્રીમ કોર્ટના વકીલ જે આપણે કહીએ ને, મેઇન વકીલ સૂર્યકાંત. ઓલી ચેન જનરેટ વાળા કોકરોચ. સેન્ટેન્સ બોલી નાખ્યું આખું. થોડુંક વધારે જાણીએ મિત્રો આના વિશે. કલમ 21 હેઠળ દરેક નાગરિકના જીવનના અધિકારને અભિન્ન હિસ્સો ગણ્યો. કલમ 21 મુજબ દરેક નાગરિકને સ્વતંત્રતાનો અધિકાર છે, કોઈ પણ સ્થાને રહેવાનો અધિકાર છે, વાણી સ્વતંત્રતાનો અધિકાર પણ છે, રહેઠાણ મેળવવાનો અધિકાર છે, શિક્ષણ મેળવવાનો પણ અધિકાર છે, આરોગ્યનો પણ અધિકાર છે. આ બધા અધિકારો મળેલા છે. અને સાહેબ ભારતની સર્વ સંસ્થા ન્યાયિક સંસ્થા છે એ પણ કીધું. કઈ તારીખે સ્થાપના થઈ? 28 જૂન 1950 ના રોજ આની સ્થાપના થઈ. અને બંધારણનો ભાગ 5 છે. એમાં અનુચ્છેદ 125 થી લઈને 147 સુધી સુપ્રીમ કોર્ટને લગતા બધા જ અનુચ્છેદો છે. એમાંય નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ જો કોઈ કરતો હોય તો અનુચ્છેદ નંબર 32. કયો છે? અનુચ્છેદ નંબર 32. આ પણ યાદ રાખવાનું છે ભાઈ સુપ્રીમ કોર્ટ વિશે. ખાસ અગત્યની બાબત છે. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ એ પહેલા મિત્રો ખાસ એક અગત્યનું બાબત છે ભાઈ. એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ની જે જાહેરાત આવી છે મિત્રો, એની તૈયારી કરે છે. એના માટે મિત્રો 2999 નો કોર્સ, એમાં પણ 90% ડિસ્કાઉન્ટ. અને કેટલા રૂપિયામાં? માત્ર 299. આ 299 ની અંદર જે પણ સિલેબસમાં આપેલા તમામ વિષયો છે બધા જ વિષયો આમાં મળી જવાના છે. તો રાહ શેની જુઓ છો મિત્રો? ચાલો નેક્સ્ટ. ફરીથી કંઈક ટેકનોલોજીનો પ્રશ્ન આવ્યો છે ભાઈ. અને હેલ્થની તૈયારી કરે છે એના માટે પાછો અગત્યનો ભાઈ. હમણાં હેલ્થની તૈયારીની જે ભરતીઓ છે, ખાખીની ભરતી છે, એના માટેના પ્રશ્નો વધારે અગત્યના સમાવેશ કરેલા હોય છે. આવ્યું ફેફસા ની બીમારી અને ટીબી ના વહેલા નિદાન માટે એક ટૂલ બનાવ્યું છે, ડીપ CXR નામનું. એ ટૂલ બનાવનાર સંસ્થા કઈ છે ભાઈ? આટલી બધી સંસ્થા આપી છે. પેલા તો જણાવી દો, ઈસરો છે ભાઈ. ઈસરો એટલે કોણ સાહેબ? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ એન્ડ ઓર્ગેનાઇઝેશન. એ છે તો કે નહીં? બીજી છે ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ. પેલા તો મિત્રો જણાવી દઉં, આ પ્લાઝમા આનું મુખ્ય મથક છે ઈસરોનું બેંગ્લોર. ભાઈ ક્યાં છે? બેંગ્લોર. સાહેબ ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ક્યાં આવેલી છે મિત્રો? તમને જણાવી દઉં, અમદાવાદ. મિત્રો અમદાવાદની અંદર આવી, પણ અમદાવાદની બાજુમાં એક ગામ છે ને ભાટ, ગાંધીનગર, ત્યાં નજીકના અંતરે અમદાવાદ થી હાવ આ સંસ્થા આવી છે. જણાવી દો મિત્રો, આના દ્વારા જ આ બનાવવામાં આવ્યું છે ભાઈ ટૂલ. સાહેબ એમાં હશે હું એ ટૂલમાં? તો કે સાહેબ ફેફસા અને બીજું કયો રોગ વાત કરી? ટીબી. સાહેબ ફેફસા અને ટીબી બંને. અને આ સાહેબ ટીબી માં શું થાય? તો કે ટીબી માં ખાંસી આવે, ખાંસી ભેગું લોહી નીકળે. અને અસર કોને કરે? ટીબી ફેફસાને અસર કરે. ફેફસા હે ને એ મનુષ્યની અંદર શું કામ કરે? સાહેબ લોહીનું શુદ્ધિકરણ કરતું અંગ છે. ત્યાં કઈ પણ ત્રુટી આવે ને એના માટે એક ટૂલ બનાવ્યું છે આ સંસ્થાએ. થોડુંક યાદ રાખશું. ફેફસાને અસર કરતા રોગો પણ પૂછે તો મિત્રો એક યાદ રાખશું. એક રોગ તો છે ટીબી, બીજો છે પ્લેગ. મિત્રો ત્રીજો રોગનું નામ પણ જણાવી દઉં, ન્યુમોનિયા. આ 3 રોગ છે મિત્રો. ખાસ જણાવું છું તમને, ફેફસાને અસર કરે છે. કોને અસર કરે છે? ફેફસા. મિત્રો આ સિવાય શ્વસન સંબંધિત જે પણ રોગો છે એ બધા પણ કોને અસર કરે? ફેફસાને જ અસર કરે છે. આવું ટૂલ આ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. તો સાહેબ આ ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ છે એ છે શું મિત્રો? ખાસ તો એ ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે. ભાઈ ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે. અને સાહેબ કોના અંડરમાં કામ કરે છે મિત્રો? એટમિક એનર્જી હેઠળ. એટમિક એનર્જી નામનો એક ડિપાર્ટમેન્ટ છે. એટમ એનર્જી નામનો ડિપાર્ટમેન્ટ છે, એના હેઠળ કામ કરે. સાહેબ એટમિક એનર્જી નામનો ડિપાર્ટમેન્ટ કોની અંડરમાં આવે? પીએમઓ. કોની અંડરમાં? પ્રાઇમ મિનિસ્ટર ઓફિસની અંડરમાં આવે. એની હેઠળ કામ કરતી સંસ્થા છે. સાહેબ બીજું એવું DRDO, હમણાં જ વાત કરી, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને એન્જિનિયરિંગ બનવા માટેની એક સારામાં સારી કોલેજ કહેવાય IIT બોમ્બે. ઘણી વખત IIT બોમ્બેના વિદ્યાર્થીઓ પણ કંઈક સંશોધન કરે ને એ પણ આપણે ભણતા હોય. આની અંદર જવાબ કોણ યાદ રાખશું? ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ નામની સંસ્થા છે એને બનાવ્યું. ચાલો હમણાં DRDO ની વાત આવી તો DRDO ના એક ચેરમેન તરીકે એક વધારાનો હવાલો એક વ્યક્તિને સોંપવામાં આવ્યો છે.
તો પેલા તો સાહેબ ડીઆરડીઓ એટલે હું હમણાં થોડીક વાત થઈ હતી ભાઈ, પાછું એકવાર ફરીથી અગાઉ પણ આપણે જાણી ચૂક્યા છીએ ભાઈ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ કઈ સંસ્થાની વાત કરીએ છીએ મિત્રો? ડીઆરડીઓ. એનું પૂરું નામ કંઈક આવું છે ભાઈ. બીજું સાહેબ ડીઆરડીઓ વિશે તમારે યાદ રાખવું સાહેબ, એનો અધ્યક્ષ હાલમાં નિમણૂક કોની કરી છે? પેલા તો તમને એના અધ્યક્ષ આવી રીતે યાદ રાખવા, પેલા કોણ હતા, હાલમાં કોણ છે અને એમની પેલાના કોણ હતા. આ બધી બાબતો તમને ખબર હોવી જોઈએ. પેલા તો હાલો મિત્રો જાણતા જાય. મિત્રો ફરી તમને જણાવી દઉં, હાલમાં જેની નિમણૂક કરવામાં આવી છે એનું નામ છે રાકેશ કુમાર સિંહ. કોણ છે? રાકેશ કુમાર સિંહ. સાહેબ તો એમની પેલા કોણ હતા મિત્રો? ખાસ જણાવી દઉં, કોણ હતા? સમીર વી કામત હતા. કોણ હતા? સમીર વી કામત હતા. અને સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા મિત્રો? એ પણ આપણે જોયું હતું, ડોક્ટર દોલનસિંહ કોઠારી. ડી કોઠારી આવું પણ કહેવાય. ડીઆરડીઓ ના પ્રથમ અધ્યક્ષ હતા. અને મિત્રો એપીજે અબ્દુલ કલામ નું નામ આવ્યું છે ને, તો એ પણ તમને જણાવી દઉં, એપીજે અબ્દુલ કલામ પણ ડીઆરડીઓ ના અધ્યક્ષ રહી ચૂક્યા છે. અને એ સમય દરમિયાન પોખરણમાં અણુ ધડાકો પણ કરવામાં આવ્યો હતો. પોખરણનો અણુ ધડાકો પણ કરવામાં આવેલો, ત્યારે પણ એપીજે અબ્દુલ કલામ ડીઆરડીઓ ના અધ્યક્ષ રહી ચૂક્યા છે. આમાંથી આવો પ્રશ્ન પણ બને, નીચેના પૈકી ડીઆરડીઓ ના અધ્યક્ષ તરીકે કોણે સેવા આપી નથી, તો કોણ કોણ રહી ચૂક્યા છે એ પણ જાણતા હોવા જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. સાહેબ તાજેતરમાં જાહેર થયેલા સીડે 2026 મુજબ ભારત વિશ્વનું કેટલામું સૌથી મોટું ડિજિટલ અર્થતંત્ર બન્યું? અત્યારના સમયમાં ડિજિટલ અર્થતંત્ર બની ગયું છે. ડિજિટલ એટલે કે એઆઈ ના માધ્યમથી અર્થતંત્ર એટલે કે ઇકોનોમીમાં ભારતે પણ હરણફાર સર્જી લીધી છે ભાઈ. હે કોણે? ભારતે. અને જણાવી દઉં પેલા ભારતનો ક્રમ 2025 હતો 8મો ક્રમ. ભાઈ કેટલામો ક્રમ હતો? 8મા ક્રમે હતું. જ્યારે મિત્રો હાલમાં ક્રમ બદલીને મતલબ 3 ક્રમ આગળ આવીને કેટલામો થઈ ગયો? 5મો ક્રમ. કેટલામો ક્રમ થઈ ગયો હે? 5મો. પણ વિશ્વની અંદર એઆઈ ડિજિટલમાં કે તો ખાસ યાદ રાખશું તો ચોથો. એઆઈ ડિજિટલમાં કે તો ચોથો. એ પણ યાદ રાખવું ભાઈ, બે અલગ અલગ છે, ખાસ નોંધવું. સાહેબ આજે ઇકોનોમીની વાત આવી તો ઇકોનોમીની અંદર શું હોય તો કે સાહેબ ભારત છે ને, ઇકોનોમી એટલે ભારતના જે પણ લોકો છે એની આર્થિક જે કમાણી છે ને, કમાણી વાર્ષિક, એ કમાણીને ધ્યાનમાં રાખીને કેટલો વપરાશ થતો એને ધ્યાનમાં રાખીને આ ક્રમાંક બહાર પાડવામાં આવે છે. એના આધારે ભારતનો આટલામો ક્રમ છે. બની શકે સમયાંતરે આ ક્રમમાં બદલાવ પણ આવતો રહે છે. હાલમાં આટલામો ક્રમ છે. ચાલો એક નેક્સ્ટ પ્રશ્ન એવો ખૂબ અગત્યનો, દિવસને લગતો. દર વર્ષે 31 મે ના રોજ કયો મહત્વનો દિવસ ઉજવવામાં આવે છે? ચાર વિશે જાણીએ. પહેલા તો તમને જણાવી દઉં, વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવે મિત્રો? હમણાં જ જોયું તો આપણે અગાઉના કંઈક ક્વેશ્ચનમાં. કઈ તારીખના રોજ? 7 એપ્રિલના રોજ. કઈ તારીખે ઉજવાય? 7 એપ્રિલ. અને કઈ સંસ્થાની સ્થાપના મિત્રો? યાદ કરો, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાની યાદમાં ઉજવાય છે. બીજો એવો વિશ્વ તમાકુ નિષેધ દિવસ. તો મિત્રો ખાસ તમને જણાવી દઉં, એ ક્યારે ઉજવવામાં આવે? 31 મે ના રોજ જ ઉજવવામાં આવે છે. ક્યારે ઉજવાય છે? 31 મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવે છે. અને મિત્રો બીજી એક બાબત તમને ખાસ જણાવી દઉં, આ દિવસ ઉજવાય છે ને તો 2001 થી ઉજવાય છે. ક્યારથી ઉજવાય છે? 2001 થી ઉજવવામાં આવે છે. નેક્સ્ટ એવો વિશ્વ પર્યાવરણ દિવસ હમણાં જ આવશે 5 જૂનના રોજ. 5 જૂનના રોજ. હજી એવું વિશ્વ કેન્સર દિવસ, તો મિત્રો એ પણ તારીખ યાદ રાખશું, 4 ફેબ્રુઆરીના રોજ. કઈ ફેબ્રુઆરી? 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ પણ ઉજવવામાં આવે છે. હવે સાહેબ કયો દિવસની વાત કરતા હતા આપણે? તમાકુ નિષેધ દિવસ છે. સાહેબ તમાકુ એટલે શું? સાહેબ આરોગ્યની અંદર તમાકુની વાત આવે તો ગુજરાતની અંદર એ સૌરાષ્ટ્રમાં તમાકુના લીધે સૌથી વધુ મુખના કેન્સર જોવા મળે ભાઈ. શેના કેન્સર? તમાકુના લીધે સૌથી વધુ મુખના કેન્સર જોવા મળે. અને તમાકુના ઉત્પાદનમાં ગુજરાત છે ને મિત્રો, એનો ક્રમ છે બીજો ક્રમ. કેટલામો ક્રમ છે? બીજો. સાહેબ તો પહેલો ક્રમ કોનો છે મિત્રો? ખાસ તમને જણાવું છું, પહેલા ક્રમે છે આંધ્રપ્રદેશ. કોણ છે? આંધ્રપ્રદેશ. તમાકુના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? આંધ્રપ્રદેશ.
સાહેબ આ તમાકુ છે તેમાં છે હું મિત્રો એક નિકોટિન નામનું ઝેરી તત્વ છે. કયું તત્વ છે? તમાકુમાં નિકોટિન નામનું એક ઝેરી તત્વ આવેલું છે અને આ નિકોટિન નામનું ઝેરી તત્વ શરીરમાં જાય છે અને કેન્સરના કોષોને શું કરે છે મિત્રો? સક્રિય કરવામાં મદદ કરે છે. કેના કોષોને સક્રિય કરે? કેન્સરના. એટલે તમાકુ આપણા શરીરની અંદર ફેફસાને અસર કરે છે અને કેન્સરના કોષો ઉત્પન્ન કરવામાં કંઈક અંશે ભાગ ભજવે છે. એવું કોણ મિત્રો? તમાકુ. અને એની જાગૃતિ ફેલાય ને એ માટે એક દિવસ ઉજવવામાં આવે છે 31 મે ના રોજ. કયો દિવસ ઉજવાય છે? વિશ્વ તમાકુ નિષેધ દિવસ. એટલે કે આના વિશે લોકો જાગૃત બને અને તમાકુનું સેવન શું કરે? ઓછું કરે. જો એક દિવસ નથી યાદ રાખવાનો, આ બધા યાદ રાખવાના. 7 એપ્રિલ, 31 મે, 5 જૂન અને 4 ફેબ્રુઆરી. કોઈ પણ પૂછી શકે છે. આ પણ અગત્યનો પ્રશ્ન છે, ખાસ યાદ રાખશું મિત્રો. આવા નવા ફરીથી કરંટ અફેર્સના જે પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પણ પાછા મળીએ છીએ, ત્યારે આવા નવા પ્રશ્નો પણ જાણીશું. ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ.